અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે. તેમજ હજુ કામ જો સરકાર માંગણીઓને નહીં સ્વીકારે તો રણચંડી બનીને સરકારની ખુરશી હલાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાંભળીને આશ્ચર્ય થશે કે આજની મોંઘવારીમાં બાળકોને ફળ આપવાના 3 રૂપિયા અને શાકભાજીના 10 પૈસા બાળક દીઠ આપે છે. આજની મોંઘવારી પ્રમાણે 10 પૈસામાં કયું શાકભાજી આવે? જ્યારે તુવેર દાળના ભાવ બજારમાં 160 રૂપિયા છે તો બહેનોને 80 રૂપિયા આપવામાં આવે છે. તો આ મોંઘવારીમાં કુપોષણ કેવી રીતે દૂર થાય? આ ભાવોમાં આમાં સરકાર 2019 પછી કોઈ વધારો કરેલો નથી.